નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે લુબ્રિકન્ટ અને લુબ્રિકેશન સિસ્ટમ વિશે આપણે ચર્ચા કરીશું, જેની અંદર 36 જેટલા મોસ્ટ આઈએમપી પ્રશ્નો વિશે આપણે ચર્ચા કરીશું. તો આજે મોડેલ પેપર નંબર 32, ચાલો શરૂ કરીએ. તો મિત્રો અહીંયા પહેલો પ્રશ્ન. તો મિત્રો પહેલા પ્રશ્નની શરૂઆત કરતાં પહેલાં અગાઉ જીએસઆરટીસી જે 2022માં જે પરીક્ષા યોજાયેલ, તો એની અંદર પૂછાયેલા પ્રશ્નની આપણે પહેલાં ચર્ચા કરીશું. તો આ પ્રશ્ન અગાઉ પૂછાયેલો છે. એન્જિન ઓઇલની સ્નિગ્ધતા શેના દ્વારા વ્યાખ્યાયિત કરવામાં આવે છે? તો ઓપ્શન એ ઓટોમેટિક ટ્રાન્સમિશન ફ્લુઇડ, બી ગ્રીસ વ્હીકલ વેટ, સી સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ અને ડી અમેરિકન પેટ્રોલિયમ ઇન્સ્ટિટ્યૂટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, સોસાયટી ઓફ ઓટોમોટિવ એન્જિનિયર્સ એટલે કે SAE. ત્યારબાદ બીજો પ્રશ્ન. આ પણ પ્રશ્ન અગાઉ જીએસઆરટીસી પરીક્ષામાં પૂછાયેલો છે. નીચેનામાંથી કયું ઓઇલ મલ્ટી ગ્રેડ ઓઇલ છે તેવું દર્શાવે છે? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે SAE 30, બી API SF, સી SAE 20W50 અને ડી SAE 80. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, SAE 20W50. ત્યારબાદ પહેલો પ્રશ્ન. લુબ્રિકેશનનું પ્રાથમિક કાર્ય ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ કુલિંગ અસર માપવા, બી સીલિંગ એક્શન માપવા, સી ક્લિનિંગ એટલે કે સફાઈ અને ડી ઘસારો ઘટાડવાનું. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી, ઘસારો ઘટાડવાનું. તો મિત્રો લુબ્રિકેશનનું પ્રાઇમરી જે કાર્ય જે છે એ ઘસારો ઘટાડવાનું એટલે કે વિયર રિડ્યુસ કરવાનું છે. ત્યારબાદ બીજો પ્રશ્ન. ઓટોમોબાઈલમાં સામાન્ય રીતે સૌથી વધુ ઉપયોગ થતું લુબ્રિકન્ટ કયું છે? તો ઓપ્શન એ એનિમલ ઓઇલ, બી મિનરલ ઓઇલ, સી વેજીટેબલ ઓઇલ અને ડી સિન્થેટિક ઓઇલ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, મિનરલ ઓઇલ. ત્યારબાદ ત્રીજો પ્રશ્ન. ઓટોમોબાઈલમાં ઉપયોગમાં લેવામાં આવતા એન્જિન ઓઇલનો ગ્રેડ ખાલી જગ્યા છે? તો ઓપ્શન એ SAE 20, બી SAE 40, સી SAE 90 અને ડી SAE 120. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી, SAE 40. ત્યારબાદ ચોથો પ્રશ્ન. વિસ્કોસિટી ખાલી જગ્યા રીતે વ્યાખ્યાયિત થઈ શકે છે? તો ઓપ્શન એ વહેવામાં સરળ, બી ફીણ ઉત્પન્ન કરવામાં થતો અવરોધ, સી વહેવામાં થતો અવરોધ અને ડી ઉપરનું એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, વહેવામાં થતો અવરોધ. તો મિત્રો અહીંયા વિસ્કોસિટીનું ગુજરાતી થાય છે સ્નિગ્ધતા. તો વિસ્કોસિટી એટલે કે ફ્લોમાં થતો અવરોધ એટલે કે વહેવામાં થતો અવરોધ. બીજું ઉદાહરણ તરીકે આપણે લઈએ તો કેસ્ટર ઓઇલ એટલે કે એરંડિયું. તો એની વિસ્કોસિટી વધારે હોય છે, જેથી એ ફ્લો એટલે કે વહેવામાં અવરોધ કરે છે. અને પાણી, બીજું ઉદાહરણ આપણે પાણી લઈએ તો પાણીની વિસ્કોસિટી ઓછી હોય છે, એ ફ્લો ઇઝીલી કરી શકે છે, એ પાણીમાં અવરોધ થતો નથી. જ્યારે એરંડિયું એટલે કે દિવેલ હોય છે તો એને વિસ્કોસિટી વધારે હોવાના કારણે એ વહેવામાં અવરોધ કરે છે. ત્યારબાદ પાંચમો પ્રશ્ન. નીચેનામાંથી કયો એક એ લુબ્રિકન્ટ ઓઇલનો ગુણધર્મ નથી એટલે કે લુબ્રિકન્ટની પ્રોપર્ટી નથી? તો મિત્રો અહીંયા ઓપ્શન આપે છે પોર પોઈન્ટ, બી ફાયર પોઈન્ટ, સી બોઇલિંગ પોઈન્ટ અને ડી ફ્લેશ પોઈન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી, બોઇલિંગ પોઈન્ટ. તો મિત્રો અહીંયા જે પોર પોઈન્ટ, ફાયર પોઈન્ટ અને ફ્લેશ પોઈન્ટ એ લુબ્રિકન્ટ ઓઇલનો ગુણધર્મ એટલે કે પ્રોપર્ટી છે. તો અહીંયા પોર પોઈન્ટ કોને કહેવાય? તો એની સમજ પણ આપણે અહીંયા આપી છે. જે નીચામાં નીચા તાપમાને ઘટ થઈ ગયેલું લુબ્રિકેન્ટ ઓઇલ સ્થિર સ્થિતિમાં વહી શકે તે તાપમાનને પોર પોઈન્ટ કહે છે. ત્યારબાદ ફ્લેશ પોઈન્ટ કોને કહેવાય? તો જે નીચામાં નીચા તાપમાને ઓઇલની સપાટી આગળથી નાની જ્યોત એટલે કે ફ્લેમ પસાર થતાં ફ્લેશ એટલે કે ઝબકારો ઉત્પન્ન થાય તે તાપમાનને ફ્લેશ પોઈન્ટ કહે છે. અને લાસ્ટમાં છે ફાયર પોઈન્ટ. તો ફ્લેશ પોઈન્ટ પછી વધુ તાપમાન સુધી લુબ્રિકેટિંગ ઓઇલને ગરમ કરતા એવું ઊંચામાં ઊંચું તાપમાન કે જે તાપમાને ઓઇલ સતત સરગવા માંડે તે તાપમાનને ફાયર પોઈન્ટ કહે છે. અને બોઇલિંગ પોઈન્ટ એટલે
જે પ્રવાહીમાંથી વેપર એટલે કે ગેસિયસ ફોર્મમાં રૂપાંતર થાય તો એ પોઈન્ટને બોઇલિંગ પોઈન્ટ કહે છે. તો મિત્રો અહીંયા જે 4 ઓપ્શન આપ્યા છે એમાંથી બોઇલિંગ પોઈન્ટ એ લુબ્રિકેટિંગ ઓઇલનો ગુણધર્મ નથી. ત્યારબાદ છઠ્ઠો પ્રશ્ન, ગ્રીસ એ ખાલી જગ્યાનું ઉદાહરણ છે. તો ઓપ્શન એ ઘન લુબ્રિકન્ટ, બી અર્ધઘન લુબ્રિકન્ટ, સી પ્રવાહી લુબ્રિકન્ટ અને ડી ઉપરનું એક પણ નહીં. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી અર્ધઘન લુબ્રિકન્ટ. તો મિત્રો ગ્રીસ જે હોય છે એ પૂરેપૂરું પ્રવાહી લુબ્રિકન્ટ પણ નથી અને પૂરેપૂરું ઘન લુબ્રિકન્ટ પણ નથી. તે અર્ધઘન લુબ્રિકન્ટ હોય છે. ત્યારબાદ 7મો પ્રશ્ન, ઓઇલ હોલ અને ગ્રીસ પોઈન્ટને સમાંતરે લુબ્રિકેન્ટ કરવા કયું ઇક્વિપમેન્ટ વપરાય છે? તો ઓપ્શન એ ઓઇલ કેન, બી ગ્રીસ ગન, સી ઓઇલ સ્પ્રે ગન અને ડી ગ્રીસ કેન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ગ્રીસ ગન. તો સમજ માટે આપણે અહીંયા ગ્રીસ ગનની આકૃતિ પણ લીધેલ છે. ત્યારબાદ 8મો પ્રશ્ન, ફોર્સ ફીડ લુબ્રિકેશન સિસ્ટમમાં વધુ પડતા ઓઇલ પ્રેશરની વિરુદ્ધમાં રક્ષણ આપવા ઉપયોગી થતી ડિવાઇસ ખાલી જગ્યા તરીકે જાણીતી છે. તો ઓપ્શન એ રિલીફ વાલ્વ, બી સ્ટોપ વાલ્વ, સી રિલીઝ ચેમ્બર અને ડી પ્રેશર એક્ચ્યુએટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ રિલીફ વાલ્વ. ત્યારબાદ 9મો પ્રશ્ન, લુબ્રિકેટિંગ ઓઇલ નીચેના કારણને લીધે ખરાબ થઈ જાય છે? તો ઓપ્શન એ ઘસાયેલ પિસ્ટન અને રિંગો, બી ઘસાયેલ કનેક્ટિંગ રોડ બેરિંગ, સી ઢીલી ગજ્જન પિન અને ડી લુબ્રિકેશનમાં ઊંચું પ્રેશર. તો મિત્રો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઘસાયેલ પિસ્ટન અને રિંગો. ત્યારબાદ 10મો પ્રશ્ન, ફૂલ ફ્લો લુબ્રિકેશન સિસ્ટમમાં ખાલી જગ્યા. તો ઓપ્શન એ બધા ભાગોમાં જતા પહેલાં બધું ઓઇલ ફિલ્ટર થાય છે, બી થોડુંક ઓઇલ ફિલ્ટર થાય છે, સી બધું જ ઓઇલ સીધું ભાગોમાં જાય છે અને ડી ઉપરમાંથી એક પણ સાચું નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ બધા ભાગોમાં જતા પહેલાં બધું ઓઇલ ફિલ્ટર થાય છે. ત્યારબાદ 11મો પ્રશ્ન, પ્રવાહી વહી શકે એ લુબ્રિકેન્ટ ઓઇલનો ગુણધર્મ ખાલી જગ્યા દ્વારા નિર્દેશિત કરવામાં આવે છે? તો ઓપ્શન એ વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા, બી સ્પેસિફિક ગ્રેવિટી, સી ક્લાઉડ પોઈન્ટ અને ડી પોર પોઈન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ વિસ્કોસિટી એટલે કે સ્નિગ્ધતા. ત્યારબાદ 12મો પ્રશ્ન, લુબ્રિકન્ટની લીકેજ શેના કારણે ઉત્પન્ન થઈ શકે છે? તો ઓપ્શન એ કેસમાં વધુ પડતું લુબ્રિકન્ટ હોવાથી, બી બોલ્ટ લૂઝ હોવાથી, સી સીલ અથવા ગાસ્કેટ લીકેજ હોવાથી અને ડી ઉપરના બધા જ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઉપરના બધા જ. ત્યારબાદ 13મો પ્રશ્ન, બાયપાસ લુબ્રિકેશન સિસ્ટમમાં ખાલી જગ્યા. તો ઓપ્શન એ ભાગો તરફ જતાં પહેલાં બધું ઓઇલ ગરાય છે, બી થોડુંક ઓઇલ ગરાય છે અને થોડુંક સીધું જ ભાગો તરફ જાય છે, સી બધું ઓઇલ સીધું જ ભાગો તરફ જાય છે અને ડી ઉપરમાંથી એક પણ સાચું નથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી થોડુંક ઓઇલ ગરાય છે અને થોડુંક સીધું જ ભાગો તરફ જાય છે. ત્યારબાદ 14મો પ્રશ્ન, લુબ્રિકેશન સિસ્ટમમાં ઓઇલનું વધુ પડતું દબાણ ખાલી જગ્યાને લીધે હોઈ શકે? તો ઓપ્શન એ સમ્પમાં એન્જિન ઓઇલનો ઓછો જથ્થો, બી સક્શન પાઇપ પર સક્શનની ઓછી અસર, સી સમ્પમાં વધુ પડતું પાતળું લુબ્રિકેટિંગ ઓઇલ અને ડી રિલીફ વાલ્વનું અયોગ્ય એડજસ્ટમેન્ટ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી રિલીફ વાલ્વનું અયોગ્ય એડજસ્ટમેન્ટ. ત્યારબાદ 15મો પ્રશ્ન, ડ્રાય સમ્પ લુબ્રિકેશન સિસ્ટમમાં સ્ક્વેન્જ પંપનો ઉપયોગ ખાલી જગ્યા માટે થાય છે? તો ઓપ્શન એ ઓઇલને સમ્પમાંથી ખેંચી ટેન્ક તરફ દબાણથી મોકલવા, બી ઓઇલને સીધું જ બધા ફરતા ભાગો તરફથી દબાણથી મોકલવા, સી ઓઇલને ટેન્કમાંથી ખેંચી સમ્પ તરફ દબાણથી મોકલવા અને ડી ઓઇલનું વધારાનું દબાણ ઉત્પન્ન કરવા. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઓઇલને સમ્પમાંથી ખેંચી ટેન્ક તરફ દબાણથી મોકલવા. ત્યારબાદ 16મો પ્રશ્ન, એન્જિન ઓઇલનો વધુ પડતો વપરાશ ખાલી જગ્યાને લીધે હોઈ શકે? તો ઓપ્શન એ ઓઇલ પંપનું ડિલિવરી પ્રેશર ઓછું હોવાથી, બી એન્જિન ઓઇલની વધુ સ્નિગ્ધતા, સી ઓઇલ કમ્બશન ચેમ્બરમાં પહોંચતું હોવાથી અને ડી મેઇન બેરિંગ આગળથી ઓઇલ લીકેજ થઈ પાછું સમ્પમાં જવાથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓઇલ કમ્બશન ચેમ્બરમાં પહોંચતું હોવાથી. ત્યારબાદ 17મો પ્રશ્ન, ઓઇલ પંપ સાથે વાહનમાં આવતી એન્જિન લુબ્રિકેટિંગ સિસ્ટમના પ્રકારને ખાલી જગ્યા કહેવામાં આવે છે? તો ઓપ્શન એ પંપ અને ગ્રેવિટી ફીડ, બી પ્રેશરાઇઝ લુબ્રિકેટિંગ સિસ્ટમ, સી પ્રેશર અને વેક્યુમ અને ડી ડીપ ફીડ ટાઈપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી પ્રેશરાઇઝ લુબ્રિકેટિંગ સિસ્ટમ.
ત્યારબાદ 18મો પ્રશ્ન, એક મલ્ટી સિલિન્ડર ડીઝલ એન્જિનમાં હીટ એક્સચેન્જર વડે લુબ્રિકેટિંગ ઓઇલ ઠંડુ થયા બાદ તેનું તાપમાન શું હશે? તો ઓપ્શન એ 70 ડિગ્રી સેલ્સિયસ, બી 60 ડિગ્રી સેલ્સિયસ, સી 90 ડિગ્રી સેલ્સિયસ અને ડી 100 ડિગ્રી સેલ્સિયસ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ 70 ડિગ્રી સેલ્સિયસ. ત્યારબાદ 19મો પ્રશ્ન, લુબ્રિકેટિંગ ઓઇલ ખાલી જગ્યાને લીધે પાતળું એટલે કે ડાયલ્યુટ થઈ જાય છે. તો ઓપ્શન એ ઘસાયેલી કનેક્ટિંગ રોડ બેરિંગ, બી ઓઇલની ઊંચી સ્નિગ્ધતા, સી ઓઇલ સાથે ફ્યુઅલ અને પાણીની વરાળ મિશ્ર થવાથી અને ડી ડ્રેઇન પ્લગમાંથી ઓઇલ લીકેજ થવાથી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓઇલ સાથે ફ્યુઅલ અને પાણીની વરાળ મિશ્ર એટલે કે મિક્સ થવાથી. ત્યારબાદ 20મો પ્રશ્ન, લુબ્રિકેટિંગ ઓઇલ જવા દેવા માટે બેરિંગ ક્લિયરન્સ આપવામાં આવે છે. માટે બેરિંગ ક્લિયરન્સ ચેક કરવા માટે ઉપયોગી થતા ગેજનું નામ આપો. તો ઓપ્શન એ પ્લાસ્ટિક ગેજ, બી વાયર ગેજ, સી ડાયલ ગેજ અને ડી પ્લગ ગેજ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ પ્લાસ્ટિક ગેજ. તો મિત્રો સમજ માટે આપણે અહીંયા બેરિંગ ક્લિયરન્સ ચેક કરવા માટે અહીંયા પ્લાસ્ટિક ગેજનો ઉપયોગ કરેલો છે. એની આકૃતિ પણ આપણે અહીંયા બતાવી છે. ત્યારબાદ 21મો પ્રશ્ન, ઓઇલ સ્કેપર રિંગનું કાર્ય ખાલી જગ્યા છે. તો ઓપ્શન એ કમ્પ્રેશન જાળવી રાખવાનું, બી સિલિન્ડરની દિવાલને લુબ્રિકેશન કરવાનું, સી એક્ઝોસ્ટ વાલ્વ કરતાં મોટી અને ડી પિસ્ટન ઘસારો ઓછો કરવાનો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી સિલિન્ડરની દિવાલને લુબ્રિકેશન કરવાનું. ત્યારબાદ 22મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ આપો. તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને એની અંદર એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો મિત્રો આ જે આકૃતિ છે એ ઓઇલ પંપની છે. તો ઓપ્શન એ વોટર પંપ, બી હાઇડ્રોલિક પંપ, સી ફ્યુઅલ પંપ અને ડી ઓઇલ પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓઇલ પંપ. ત્યારબાદ 23મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા ઓઇલ પંપની અંદર જે એક્સ તરીકે ચિહ્નિત કરેલો ભાગ છે એનું નામ જણાવવાનું છે. તો ઓપ્શન એ ઓઇલ પંપ, બી વોટર પંપ, સી ઓઇલ પંપ સ્ટેનર અને ડી હાઇડ્રોલિક પંપ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓઇલ પંપ સ્ટેનર. તો મિત્રો અહીંયા જે એક્સ તરીકે જે ચિહ્નિત કરેલો ભાગ છે એને સ્ટેનર કહેવામાં આવે છે, એટલે કે એક જાતની ગળણી જેવું કામ કરે છે. ત્યારબાદ 24મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ ભાગનું નામ શું છે? તો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ એર ફિલ્ટર, બી ઓઇલ ફિલ્ટર, સી વોટર ફિલ્ટર અને ડી ફ્યુઅલ ફિલ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી ઓઇલ ફિલ્ટર. ત્યારબાદ 25મો પ્રશ્ન, લુબ્રિકન્ટના ગુણધર્મો કયા છે? તો ઓપ્શન એ ઉત્કલનનું તાપમાન ઓછું હોવું જોઈએ, બી ફોર્મ ડેવલપમેન્ટ, સી ગરમ અને ઠંડી સ્થિતિમાં ઓઇલની વિસ્કોસિટી સમાન હોવી જોઈએ નહીં અને ડી ઓઇલની વિસ્કોસિટી ઓપરેટિંગ શરતોને અનુકૂળ હોવી જોઈએ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ઓઇલની વિસ્કોસિટી ઓપરેટિંગ શરતોને અનુકૂળ હોવી જોઈએ. ત્યારબાદ 26મો પ્રશ્ન, કઈ લુબ્રિકેશન સિસ્ટમ ઓઇલ ટાંકીનો ઉપયોગ કરે છે? તો ઓપ્શન એ વેટ સમ્પ લુબ્રિકેશન, બી સ્પ્લશ લુબ્રિકેશન, સી પેટ્રોલ ઓઇલ લુબ્રિકેશન અને ડી ડ્રાય સમ્પ લુબ્રિકેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ડ્રાય સમ્પ લુબ્રિકેશન. ત્યારબાદ 27મો પ્રશ્ન, ટુ સ્ટ્રોક એન્જિનમાં કયા પ્રકારની લુબ્રિકેશન સિસ્ટમ વપરાય છે? તો ઓપ્શન એ ડ્રાય સમ્પ લુબ્રિકેશન, બી વેટ સમ્પ લુબ્રિકેશન, સી પેટ્રોલ ઓઇલ લુબ્રિકેશન અને ડી સ્પ્લશ લુબ્રિકેશન. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પેટ્રોલ ઓઇલ લુબ્રિકેશન. ત્યારબાદ 28મો પ્રશ્ન, એક્સ તરીકે ચિહ્નિત થયેલ એન્જિનના ભાગનું નામ શું છે? તો મિત્રો અહીંયા આકૃતિ આપી છે અને ઓપ્શન એ સક્શન પંપ, બી ઓઇલ ફિલ્ટર, સી ઓઇલ પંપ અને ડી ઓઇલ સ્ટેનર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ઓઇલ પંપ. ત્યારબાદ 29મો પ્રશ્ન, ઓઇલ પંપને કયો ભાગ ચલાવે છે? તો ઓપ્શન એ ક્રેન્ક શાફ્ટ, બી કેમ શાફ્ટ, સી ક્રેન્ક પુલી અને ડી ટાઇમિંગ ગિયર્સ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર બી કેમ શાફ્ટ. તો મિત્રો ઓઇલ પંપને કેમ શાફ્ટ દ્વારા ચલાવવામાં આવે છે. ત્યારબાદ 30મો પ્રશ્ન, ક્રેન્ક શાફ્ટનો કયો ભાગ ક્રેન્ક પિન પર ઓઇલનો પ્રવાહ કરે છે? તો ઓપ્શન એ ક્રેન્ક વેબ, બી ક્રેન્ક શાફ્ટ થ્રસ્ટ બેરિંગ, સી ક્રેન્ક શાફ્ટ મેઇન જનરલ અને ડી ક્રેન્ક પુલી. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી ક્રેન્ક શાફ્ટ મેઇન જનરલ. ત્યારબાદ 31મો પ્રશ્ન, ઓઇલ સંપમાંથી કયો ભાગ ઓઇલ ખેંચે એટલે કે ચૂસે છે?
તો ઓપ્શન એ સ્ટેનર, બી સક્શન પાઇપ, સી પંપ અને ડી ફિલ્ટર. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર સી પંપ. ત્યારબાદ 32મો પ્રશ્ન, એન્જિનમાં ઓઇલ કુલર ક્યાં ફિટ કરવામાં આવે છે? તો ઓપ્શન એ એન્જિન બ્લોક, બી સિલિન્ડર હેડ, સી એક્ઝોસ્ટ મેનિફોલ્ડ અને ડી ઓઇલ સમ્પ. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ એન્જિન બ્લોક એટલે કે સિલિન્ડર બ્લોક. ત્યારબાદ 33મો પ્રશ્ન, લુબ્રિકન્ટનો મુખ્ય હેતુ શું છે? તો ઓપ્શન એ ઘર્ષણ ઘટાડે છે એટલે કે મિનિમાઇઝ ધ ફ્રિક્શન, બી ઘર્ષણમાં વધારો, સી ઘસારામાં વધારો અને ડી અવાજમાં વધારો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર એ ઘર્ષણ ઘટાડે છે એટલે કે મિનિમાઇઝ ધ ફ્રિક્શન. તો મિત્રો અગાઉ પણ આપણે પહેલો જે પ્રશ્ન હતો એ અહીંયા ટ્વિસ્ટ એટલે કે ફેરફાર કરીને પૂછેલો છે. લુબ્રિકન્ટનો મુખ્ય હેતુ એટલે કે એમ ઘર્ષણ ઘટાડવાનો છે. આ મિત્રો ખાસ તમારે યાદ રાખવાનું. ત્યારબાદ 34મો પ્રશ્ન, લુબ્રિકેશન સિસ્ટમ સાથે શું સંબંધિત છે? તો ઓપ્શન એ ઓઇલ ફિલ્ટર પર કુશનિંગની અસર પડે છે, બી ફરતા ભાગોનો ઘસારો વધારે, સી ઓઇલ આપીને ગેસ દ્વારા ઘસારો વધારે અને ડી ફરતા ભાગોના ઘસારાને ઓછો કરવો. તો આનો સાચો જવાબ છે ઓપ્શન નંબર ડી ફરતા ભાગોના ઘસારાને ઓછો કરવો એટલે કે મિનિમાઇઝ ધ વિયર એન્ડ ટીયર ઓફ ધ મૂવિંગ પાર્ટ. તો મિત્રો લુબ્રિકેશન જે હોય છે એ સિસ્ટમમાં તો એ ફરતા ભાગો વચ્ચે એક ફિલ્મ એટલે કે એક પડ બનાવે છે, જેથી જે ફરતા ભાગો હોય એ મેટલ ટુ મેટલ કોન્ટેક્ટમાં ના આવે અને વચ્ચે આ લુબ્રિકેશન ઓઇલ જે હોય છે એ એક જાતનું પડ બનાવે છે, જેથી કરીને ફરતા ભાગોનું આયુષ્ય અને ઘસારો ઓછો લાગે. તો મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર આપણે બીજા મોસ્ટ આઈએમપી ટોપિક વિશે આપણે ચર્ચા કરીશું.